ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। બે ઇસમો દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ નામના યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી 108 ટીમને ઘટના સ્થળ પર બોલાવી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ ઘટનાને પગલે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને હોસ્પિટલ ખાતે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। આમ ભાવનગરમાં અવારનવાર હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, ત્યાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે, જ્યાં શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। બે ઇસમો દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ નામના યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી। આ બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। 108ને જાણ કરવામાં આવતા 108 ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે યુવાન પર હુમલો કરાયાનું કારણ હાલ જાણવા મળ્યું ન હતું। આ ઘટનાને પગલે પોલીસ કાફલો પણ સ્થળ પર અને હોસ્પિટલ ખાતે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।